હેલો મિત્રો, તમે બાર ડોનટ્સ ખાધા હોય છે તેવા ડોનટ્સ ઘરે બનાવવા હોય તો એકદમ સરળ છે. ચાલો આપણે એક નવી જ રીતે બનાવીએ ડોનટ્સ, અને તે પણ કોઈ પણ જાતની યીસ્ટ વગર. તો સૌપ્રથમ આપણે લઈશું મેંદાનો લોટ 1 થાળી અને પછી અડધો વાટકો ખાંડ. બંનેને મિક્સ કરી દઈશું. પછી તેમાં એડ કરીશું મીઠું. ત્યારબાદ એડ કરીશું બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, પછી બેકિંગ પાવડર એટલે કે ધોવાનો સોડા, ભજીયા અને ગાંઠિયા બંનેનો સોડા આમાં એડ કર્યા છે. પછી 1 ટેબલસ્પૂન ઘી એડ કરીશું. ત્યારબાદ અડધો વાટકો દહીં એડ કરીશું અને પછી આપણે લોટ બાંધી લઈશું. લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે. અડધો વાટકા દહીંમાં લોટ બંધાઈ જ જાય છે. હવે તેમાં થોડું ઘી એડ કરી અને ફરીથી એને એકવાર કૂણવી લઈશું. એકદમ સરસ રીતે લોટ થઈ ગયા બાદ તેને અડધી કલાક સુધી રેસ્ટ આપી દેવાનો છે, ઢાંકી અને મૂકી દેવાનો. ત્યારબાદ આપણે બીજું તૈયાર કરી લઈએ. તે માટે મેં બિસ્કિટ લીધા છે, હેપી અને ક્રેકજેક, તેમજ ખાંડનો પાવડર લીધો છે. આ બધું મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને તેનો એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું. જે તમે હાથેથી જુઓ એટલે એકદમ સરસ મુલાયમ લાગે છે. ઈ ફાઇન પાવડર બની ગયા બાદ તેમાં થોડું દૂધ ઉમેરી અને તેને પેસ્ટ જેવું બનાવી લઈશું, જેથી કરી અને આપણા ડોનટ્સને આપણે ઉપરનું કવર આપી શકીએ. આ પેસ્ટ તૈયાર છે. પછી આપણે કાજુ બદામ અને ટોપરાનો ખમણનો ટુકડા લઈ લઈશું અને તેમાં ચોકલેટ પાવડર એડ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ રીતે જારી પડે એવો થઈ ગયો છે. અડધી કલાકમાં તમે 15 કે 20 મિનિટ રાખો તો પણ ચાલે. હવે તેને આપણે જાડી રોટલી હોય એવી જાડી થિકનેસ, રોટલીથી થોડી જાડી એટલે કે ભાખરી જેવી થિકનેસથી વણી લઈશું. એટલી થિકનેસથી વણી લઈશું. હવે મેં અહીંયા ગ્લાસની મદદથી ગોળ ટુકડા કર્યા છે, કારણ કે આપણે તેને પ્રોપર ડોનટ્સનો શેપ આપવાનો છે. હવે બોટલના ઢાંકણા વડે હું અંદર બીજા નાના ટુકડા કરીશ, જેથી પ્રોપર ડોનટનો શેપ આવી જાય. આવી રીતના પ્રોપર શેપ આપી દેવાનો છે. એવી રીતે બધા ડોનટ્સ તૈયાર કરી લઈશું. જુઓ કેવો મસ્ત શેપ આવી ગયો છે ડોનટ્સનો. એકદમ પરફેક્ટ રીતે આટલી જ થિકનેસ રાખવાની છે તો જ પ્રોપર ડોનટ્સ બને. હવે આપણે મીડિયમ તેલ આવી ગયું છે, તેમાં ડોનટ્સને ફ્રાય કરી લઈશું. ડોનટ્સ એકદમ ફૂલી જાય તે રીતે એને પ્રિપેર કરવાના છે. સહેજ બ્રાઉન થાય એટલે તરત જ તેની સાઈડ બદલાવી નાખવાની છે અને એકદમ ફૂલાવા દેવાના છે. એકદમ સાટાની જેમ ફૂલેલા થઈ જશે. ડોનટ્સ ફૂલાઈ ગયા છે અને તળાઈને એકદમ તૈયાર થઈ ગયા છે. આવા બ્રાઉન કલરના થઈ જાય એ પછી આપણે તેને તેલમાંથી કાઢી લઈશું. બધા ડોનટ્સને આ રીતે તૈયાર કરી લઈશું. હવે જે બિસ્કિટની સિરપ બનાવી હતી તેમાં આપણે ડોનટ્સને આખા બોળી દઈશું. બધા ડોનટ્સ પ્રોપર રીતે આખા બોળાઈ ગયા પછી તેમાં કાજુ બદામના ટુકડા, ટોપરાનું ખમણ, ચોકલેટ પાવડર જો મિશ્રણ કરેલું હતું બધું તે ઉપરથી છાંટી દઈશું. અને આ ન છાંટવું હોય તો બજારમાં બહાર તૈયાર સ્પ્રિંકલ્સ મળે છે તે પણ છાંટી શકાય છે. મેં અડધામાં સ્પ્રિંકલ પણ છાંટ્યા છે અને અડધામાં ચોકલેટ પાવડર અને કાજુ બદામના ટુકડા છાંટ્યા છે. અને બિસ્કિટની સિરપ ઓપ્શનલ છે, તેના બદલે તમે ચોકલેટ સિરપનો યુઝ પણ કરી શકો છો. તો જુઓ એકદમ ક્રિસ્પી અને બહાર જેવા
ડોનટ્સ તૈયાર. આને તમે અડધી કલાક ફ્રીજમાં રાખી અને પછી તમે ખાઓ એટલે એકદમ બહાર જે કેક મળે છે એના જેવા ડોનટ્સ બનીને તૈયાર થઈ જાય છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો